હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. જો સાંજ પડી ગઈ છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે અને આજે અમારી બ્રાઉનીએ સવારનું કાંઈ જમ્યું નહોતું ને, તો હું એની સાથે એ જ કહેતી હતી કે તું સવારનું જમી નથી તો જમી લે. અને આ ડોગીઝ હોય ને એ પણ આપણી ભાષા સમજે જ છે. હવે આજે મારે સિમ્પલ એવું બનાવવું હતું જમવાનું. આજે સાંજે મારે ખાટી રોટલી બનાવી હતી અને આ તો આપણા ઘરે ઘરે બધાને ફેવરિટ ડીશ હોય, કારણ કે આપણે નાનપણથી જ આપણા દાદી નાની આપણને બહુ જ ખવડાવતા અને ઘરે ઘરે ખાટી રોટલી બનતી. આપણે એને છાશવાળી રોટલી પણ કહીએ. પણ એ એક ખાસ વાત એ છે કે આજે હું છે ને કુકરમાં બનાવું છું અને મેં કેટલી વાર કુકરમાં બનાવી છે. તો આજે બપોરે થોડી રોટલી વધારે જ બનાવી હતી કે કારણ કે સાંજે ખાટી રોટલી બનાવી હતી છાશવાળી, એટલા માટે. તો મેં એના માટે બટેટું કાપી લીધું છે, ડુંગળી, ટમેટું અને તીખું મરચું. અને કુકરમાં આપણે એક જ વિસલ વગાડીને આ રોટલી એકદમ સરસ એકરસ થાય છે. તો જુઓ, રાઈ જીરું મૂકી દીધા છે, લીમડો મૂકી દીધો છે અને બટેટું જે સમાર્યું હતું ને પાણીમાં ધોઈ પણ લીધું છે. તો સૌ પહેલાં બટેટું નાખી દીધું છે ને જે આપણે ડુંગળી, ટમેટું ને મરચું કટ કર્યા હતા એ પણ નાખી દીધા છે. હવે આમાં બીજું કાંઈ જ નહીં, ખાલી બેઝિક મસાલા નાખ્યા છે. મેં બીજા કોઈ એક્સ્ટ્રા મસાલા નથી નાખ્યા. અને હવે એને એકદમ સરસ ચલાવી લેવાનું છે. તો ચટણી પાવડર, હળદર પાવડર, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું આપણે એ જ નાખતા હોય છે, તો એ જ નાખ્યું છે. અને આ રોટલી એકવાર જો કુકરમાં ટ્રાય કરજો, બહુ જ સરસ બને છે. કારણ કે રોટલી બની જાય ને પછી મસાલો અને બધા વેજીટેબલ્સ ને બધું એકરસ સરસ થઈ જાય છે. હવે જો બધા મસાલા થઈ ગયા છે ને મેં નાખી દીધી છે છાશ. છાશ બહુ ખાટી નથી, મીડિયમ જે રેગ્યુલર આપણે છાશ પીતા હોય ને એ જ છે. હવે આમાં ઉકળે નહીં ને ત્યાં જ આપણે રોટલી નાખી દેવાની છે, કારણ કે વિસલ વગાડીએ એટલે બધું સરસ એકરસ થઈ જશે. અને ઉપરથી મેં 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે, કારણ કે છાશ નાખીને એટલે રોટલી છે ને ફીકી થઈ જાય, આમ જોવામાં આપણને ન ગમે, પીળી જેવી લાગે. કારણ કે છાશ હોય એટલે કલર ન દેખાય, એટલે 1 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખ્યું હતું. હવે જુઓ, સરસ વિસલ વાગી ગઈ હતી અને એમાં જે વરાળ હોય ને મેં જાતે જ રિલીઝ થવા દીધી છે, એટલે સરસ રોટલી થઈ ગઈ છે અને બટેટુંની સરસ ચડી ગયું છે. તો આપણે થાળી પીરસી લઈ. તો સરસ મજાની છાશવાળી ખાટી રોટલી આજે જમવામાં છે. સાથે આપણે લીલી ડુંગળી પીરસી છે, મમરી તળી છે અને આપણા બધાની પ્યારી છાશ તો ખરી જ. તો સરસ ગરમા ગરમ રોટલી, આ છાશવાળી વઘારેલી રોટલી આપણે સવારે બ્રેકફાસ્ટમાં, બપોરે લંચ થાળીમાં કે સાંજે ડિનર થાળીમાં ગમે ત્યારે ખાઈ શકીએ. અને આ ખાવાની બહુ જ મજા આવે છે. મને તો આ છાશવાળી રોટલી અનહદ ભાવે છે. કુકરમાં જો કોઈએ બનાવી હોય ને તો મને કોમેન્ટમાં કહેજો ને આ રોટલી કોને ભાવે છે ને એ પણ કોમેન્ટ કરજો.